શું તમે જાણો છો નવા રણુજા રામદેવ પીરનું મંદિર કઈ આવેલું છે? તે મંદિરનો ઇતિહાસ શું છે? તે મંદિર કેવી રીતે બન્યું? તો વિડીયોને પૂરેપૂરો જોજો તો તમને જોવાની હોય મજા આવશે, અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો। જામનગર જિલ્લાના કાગવડથી 8 કિલોમીટરના અંતરે નવા રણુજા ધામ આવેલું છે, અને અહીં આગળ રામદેવ પીર સાક્ષાત બિરાજમાન છે અને બધા જ ભાવિક ભક્તોની માનતા પૂરી કરે છે। અને રામદેવ પીરને વિષ્ણુ ભગવાનનો અવતાર પણ માનવામાં આવે છે। નવા રણુજા ધામના ઇતિહાસની જો વાત કરીએ ને, રામદેવ પીરનું મંદિર છે ત્યાં ઘણા બધા વર્ષો પહેલાં એક મોટું જંગલ હતું। લોકવાયકા મુજબ આ જંગલમાં હીરાભાઈ નામના ભરવાડ ઘેટા બકરા ચરાવતા હતા। હીરાભાઈને રામદેવ પીર ઉપર ખૂબ જ શ્રદ્ધા હતી અને દરરોજ તેમની ભક્તિમાં મગન રહેતા હતા। હીરાભાઈ ભરવાડને રામદેવ પીરે એક પરચો પણ આપ્યો હતો, પણ હીરાભાઈએ કહ્યું, હે ભગવાન, હું માનું છું કે તમે મને પરચો આપ્યો છે અને તમે અહીં આગળ સાક્ષાત છો, પણ મારો સમાજ આ વાતને ક્યારેય નહીં સ્વીકારે। ત્યારે 12 બીજના ધણી રામદેવ પીરે કહ્યું, પીપળનું સૂકું લાકડું લીલું થાય અને એ જાતે ફૂટે ત્યારે બધાને બતાવજો। અને આ વાત સાચી પણ થઈ ગઈ અને બધા સમાજવાળાએ માની પણ લીધી। ત્યાર પછી હીરાભાઈએ એક નાનકડી ડેરી બનાવી અને ત્યાં પૂજા કરવા લાગ્યા, અને હીરાભાઈમાંથી હીરા ભગતના નામે ઓળખાયા। અને આ પીપળનું વૃક્ષ વિરામ વૃક્ષ તરીકે આખા વિશ્વભરમાં જાણીતું છે। અને અહીં આગળ રામદેવ પીર તેમના બધા જ ભાવિક ભક્તોની મનોકામના પૂરી કરે છે અને લોકો બહારથી દર્શન કરવા આવે છે। અને રામદેવ પીરનું મેઇન મંદિર રાજસ્થાનમાં આવેલું છે, અને રામદેવ પીરનો જન્મ આશરે 600 વર્ષ પહેલાં રાજસ્થાનના બારમેર જિલ્લાના કાશ્મીર ગામમાં સંવંત 1409ની ભાદરવા સુદ બીજના દિવસે થયો હતો। તેમની માતાનું નામ મિરલ દેવી હતું અને પિતાનું નામ અજમલરાય હતું, અને તેમના પિતા તે વિસ્તારના રાજા હતા, અને કાશ્મીર ગામ હાલમાં રામદેવ તરીકે પણ ઓળખાય છે। તો આ હતો નવા રણુજા રામદેવ પીરનો ઇતિહાસ। તો વિડીયો ગમ્યો હોય તો કોમેન્ટમાં જય રામદેવ પીર લખી દેજો।